તો અમદાવાદ જિલ્લાના ચાંચરવાડી વાસણા ગામે કંપની દ્વારા બનાવવામાં આવેલી દિવાલના કારણે પાણીનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ છે। કંપનીએ પાણીનો માર્ગ રોકી દેતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ છે। આ મામલે ખેડૂતો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલન કરવા મજબૂર બન્યા છે। આવનાર 24 કલાકની અંદર અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસાર જે તે આપણે આદેશ કરવામાં આવ્યો છે કે ચાંચરાવાડી વાસણા અને ખેતરોની અંદર જે પાણી ભરાઈ રહે છે એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ આપશ્રી દ્વારા આ નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ થયેલ હોય, જેથી આવનાર દિવસોની અંદર ગુજરાતના જે કિસાન સંગઠનો સાથે સંકળાઈ અને કિસાન સંગઠનો રાજકીય પક્ષોનો સપોર્ટ લઈ અને અમે ન્યાય માંગવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા માટે